વાળદ ચીભડા ગળે તે કહેવત નલ સે જલ યોજનામાં ચાલતા ભ્રષ્ટાચારમાં સાબિત થઈ છે। સરકારની યોજનાનો અમલ કરાવનારા અધિકારીઓ જ કૌભાંડ આચરવા બેસે તો પછી યોજનાની શું હાલત થાય। દાહોદમાં મનરેગા કૌભાંડ બહાર આવ્યું અને તેમાં મંત્રી બચુ ખાબડના પુત્રો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું। તેમ હવે મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં એક કૌભાંડનો પર્દાફાશ થયો છે। આ યોજનામાં રૂપિયા 123 કરોડ 22 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું ખુલ્યું છે। આમ શહેરે શહેરે અને ગામે ગામ નળથી પાણી પહોંચાડવાના ઉમદા ધ્યેયથી આ યોજના શરૂ કરવામાં આવી છે। પણ ગામે ગામ નલ સે જલ તો નહીં પણ ભ્રષ્ટાચારનું છલ વધ્યું છે। રૂપિયા ખર્ચાયા, પ્રોજેક્ટ બન્યા, એજન્સીઓને કામ સોંપાયું, પ્રોજેક્ટ રિપોર્ટ બન્યો, પ્રોજેક્ટ પણ થઈ ગયો, પ્રોજેક્ટ પૂરા થયાનું સર્ટિફિકેટ પણ મેળવી લેવાયું અને તેના રૂપિયા પણ મેળવી લેવાયા। કોઈને પણ થાય કે આમાં કૌભાંડ ક્યાં આવ્યું? બધી પ્રોસિજર પ્રમાણે થયું છે। આ બધું જ થયું છે, પરંતુ તે કાગળ પર થયું છે। આ જ કૌભાંડ છે। વાસ્તવમાં મહીસાગર જિલ્લાના 620 ગામોમાં પાણી પહોંચાડવાના હતા, પરંતુ ત્યાં કોઈ પાણી પહોંચ્યું નથી, નળ પહોંચ્યા નથી। સરકારે ગામવાસીઓને પાણી મળી રહે તે માટે કુવા, બોરવેલ, ટ્યુબવેલ માટે ભંડોળની જંગી ફાળવણી કરી છે, પરંતુ ગામવાસીઓ કરતા અધિકારીઓને તરસ વધારે હતી, કૌભાંડની તરસ હતી। ભ્રષ્ટાચારીઓની કૌભાંડની આ તરસે કેટલાય ગામવાસીઓને તરસે મારવાનો કારસો રચી કાઢ્યો છે અને તેના કારણે તેઓને ભર ચોમાસે પાણીની વચ્ચે વગર પાણીએ રહેવાનો સમય આવ્યો છે। ભ્રષ્ટ અધિકારીઓએ 2019 થી 2023 દરમિયાન આ કૌભાંડ આચર્યું હતું। મહીસાગર જિલ્લાના 620 ગામ માટે તંત્રએ ફાળવેલી રકમને આ કૌભાંડીઓ ઓહિયા કરી ગયા હતા। આ ભ્રષ્ટાચારીઓએ સમખાવા પૂરતી કોઈ કાર્યવાહી કરી ન હોવા છતાં ગામોમાં પાઇપલાઇન, ઘરોમાં નળનું જોડાણ અને સંલગ્ન કામગીરીના બોગસ દસ્તાવેજો બનાવી દીધા છે। આ માટે તેઓએ તેમના વહીવટદારો પાસે બોગસ દસ્તાવેજો અને ખોટા હિસાબો બનાવડાવ્યા હતા। ભ્રષ્ટાચારીઓએ જાણે પ્રજાના રૂપિયા કોઈ ધણી ધોરી ન હોય તેમ બેફામ બનીને કૌભાંડ આચર્યું હતું। પણ કહેવાય છે ને કે પાપ કેટલા દિવસ છુપું રહે, તે કોઈ ને કોઈ દિવસ તો છાપરે ચડીને પોકારે જ છે। આ રીતે કૌભાંડ કરનારા 12 ભ્રષ્ટાચારીઓનું પાપ છાપરે ચડીને પોકાર્યું અને તેના કારણે હવે આ કૌભાંડી સરકારી અધિકારીઓના નામ પણ પ્રકાશમાં આવ્યા છે। તેમની સામે હવે ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને આ 12 અધિકારીઓના ભ્રષ્ટાચારે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ફટકો માર્યો છે। સરકારી તિજોરીને લગભગ 130 કરોડથી પણ વધારે રકમનો ફટકો આ કૌભાંડના કારણે પડ્યો છે। આ કૌભાંડી અધિકારીઓએ પોતાના અંગત લાભ માટે ખોટા દસ્તાવેજો બનાવડાવ્યા હતા અને તેમણે ખોટા ઇનવોઇસ પણ બનાવડાવ્યા હતા। તેમણે સરકારી નાણાંનો સીધો અંગત લાભ માટે જ ઉપયોગ કર્યો હતો। આ માટે તેમણે તેમના સાથીદારો તૈયાર રાખ્યા હતા। હજી આ કૌભાંડ એકાદ ગામ પૂરતું સીમિત હોત તો ઠીક હતું, પરંતુ 620 ગામોના કામ કાગળ પર રહેતા આ ગામોના સરપંચો પણ ચોંકી ઉઠ્યા છે। જ્યારે સરકારમાં રજૂઆત કરવા ગયા ત્યારે તેમને તો એમ જ જાણવા મળ્યું કે તમારા ગામમાં નલ સે જલ યોજનામાં બધા કામ થઈ ગયા છે। ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા। તેમને થયું હતું કે ગામમાં કોઈ ફરક્યું પણ નથી અને કામ કઈ રીતે થયું। તેના પગલે તેમણે ફરિયાદ નોંધાવતા સ્થિતિની ગંભીરતા જોઈ સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવી હતી। સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવેલી તપાસમાં 12 અધિકારીઓના નામ ખુલ્યા છે। અધિકારીઓ પણ ગમે તેવા નહીં, છેક મેનેજર સ્તરના છે। સીઆઈડી ક્રાઇમની તપાસમાં ખુલેલા નામોમાં તત્કાલીન યુનિટ મેનેજર એજી રાજપરા, જિલ્લા કોઓર્ડિનેટર સની રસિકભાઈ પટેલ, ઇન્ચાર્જ જિલ્લા કોઓર્ડિનેટર અમિત પટેલ, આસિસ્ટન્ટ નાયબ હિસાબનીશ વૈભવ સાંઘાણી, આસિસ્ટન્ટ ટેકનિકલ મેનેજર મોલેશ કુમાર વિનોદભાઈ હિંગુનો સમાવેશ થાય છે। આ ઉપરાંત ટેકનિકલ આસિસ્ટન્ટ દશરથભાઈ રામસિંહ પરમાર, ટેકનિકલ આસિસ્ટન્ટ ભાવિક કુમાર પ્રજાપતિ, આસિસ્ટન્ટ ટેકનિકલ મેનેજર કર્મવીરસિંહ સિસોદિયા, મિકેનિકલ આસિસ્ટન્ટ અલ્પેશ કુમાર, આસિસ્ટન્ટ ટેકનિકલ મેનેજર સુરપાલસિંહ બારિયા, આસિસ્ટન્ટ ટેકનિકલ મેનેજર વનરાજસિંહ પરમાર, આસિસ્ટન્ટ પાર્થ જગદીશભાઈ પટેલનો સમાવેશ થાય છે। આટલા નામ ખુલ્યા હોવા છતાં પણ વિવિધ ગામોના સરપંચોનો આક્ષેપ છે કે હજુ પણ તપાસ જોઈએ તેવી થઈ નથી। આટલા મોટા કૌભાંડમાં હજુ પણ બીજા અનેક અધિકારીઓ તેમાં સંડોવાયેલા છે। વિજિલન્સ અધિકારીઓએ બરોબર તપાસ કરી નથી। આ કેસમાં સીઆઈડી વધારે તલસ્પર્શી તપાસ કરે તેવી માંગ તેમણે પણ કરી છે। તેમની માંગ છે કે આ કૌભાંડના કૌભાંડીઓને પકડી પાડવામાં આવે અને તેમને આકરામાં આકરી સજા કરવામાં આવે। કોઈના મોઢામાંથી અન્નનો કોળિયો છીનવવો પાપ મનાય છે। અહીં તો આ કૌભાંડીઓએ ગામવાસીઓના નળમાંથી જ નહીં પણ મોડે આવતું પાણી પણ છીનવી લીધું છે। સરકારના અનેક સારા આયોજનો અને યોજનાઓ પર આ કૌભાંડીઓ પાણી ફેરવી દે છે। હવે આ કૌભાંડની તપાસમાં કેટલા ફણગા ફૂટે તે જોવાનું રહ્યું। કોઈ મોટા માથાનું નામ ખુલે તો આશ્ચર્ય નહીં થાય।